ઓમ શાંતિ। આજે આપણે સમજીશું કે પ્રતિજ્ઞાપત્ર કેમ બોલવામાં આવે છે, શેની પ્રતિજ્ઞા કરવામાં આવે છે। સ્કૂલમાં બાળકો જાય ત્યારથી જ એને રોજ પ્રતિજ્ઞાપત્ર સંભળાવવામાં આવે। કેમ કે પ્રતિજ્ઞા કરી છે કોની સાથે? એ ડાયરેક્ટ ભગવાન સાથે પ્રતિજ્ઞા કરેલી વાત છે કે ભારત મારો દેશ છે અને બધા જ ભારતીયો મારા ભાઈ બહેન છે। બધા જ ભારતીયો મતલબ બધા જ। તો પછી ત્યાર પછી આપણે એમ કહી કે તેના વારસાનો મને ગર્વ છે અને હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ। તો કોનો વારસો, એવું તો આપણે સમજાવવામાં નથી આવતું કે ક્યાં વારસાનો ગર્વ છે કે હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ। તો પરમાત્મા પિતા જ્યારે ધરતી ઉપર આવે છે ત્યારે સ્વર્ગનો વારસો આપવા માટે આવે છે। તો સતયુગનો વારસો લેવા માટે લાયક બનવું પડે છે। તો પ્રતિજ્ઞાપત્રમાં કહીએ ને આપણે કે હું લાયક બનવાનો પ્રયત્ન કરીશ। તો પરમાત્મા પિતા જે વારસો આપી રહ્યા છે, જેને પ્રતિજ્ઞા પત્ર લખ્યો છે ને એને ખબર નથી કે હું શેની પ્રતિજ્ઞાનો પત્ર લખું છું, પણ જ્યારે ભગવાન આ ધરતી ઉપર આવે છે ને ત્યારે ભગવાન પ્રતિજ્ઞા બધી કરાવે છે કે બધા જ ભારતીયો મારા ભાઈ બહેન કે સતયુગની અંદર જવું છે તો સતયુગના દેવતાઓ તો પવિત્ર હોય, તો આ જન્મમાં ભણવાનું છે દેવતાનું ભણતર અને આગલા જન્મમાં ડિગ્રી છે। બીજા કોઈ ભણતર હોય ડોક્ટર, એન્જિનિયર, વકીલના, તો આ જન્મમાં ભણે ને આ જન્મમાં એને ડિગ્રી પ્રાપ્ત થાય જો હોશિયાર હોય તો। પણ સતયુગની અંદર એવું છે કે અત્યારે જે ભણે છે એનું પદ ઊંચું નીચું મળે, કોઈ રાજા બને, કોઈ પ્રજા બને, પરંતુ એને ડિગ્રી તો ફાઇનલ છે। અત્યારે જે ભણતા હોય એને શરીર છૂટી જાય તો કોઈ આગલા દિવસે શરીર છૂટી જાય તો બીજા દિવસે પણ એને ડિગ્રી મળે ને બીજો જન્મ લેવો પડે, ફરીથી ભણવું પડે। એમાં ભગવાન આવીને જ્યારે ભણાવે છે ને તો શરીર છૂટી જાય, ભલે 5 દી જ ભણ્યા હોય શરીર છૂટી જાય, પણ સતયુગમાં તો જાય જ છે। કેમ કે જે ભણ્યા છે ને એ ભગવાને કીધું છે કે જે મારું એક વખત પણ થોડું ઘણું જ્ઞાન લે છે એ સતયુગમાં ભલે પ્રજામાં આવે છે, સતયુગમાં રાજા પણ સુખી છે અને પ્રજા પણ સુખી છે, પરંતુ ભણતરનો વિનાશ થતો નથી, એ અવિનાશી ભણતર છે। આ જન્મમાં ભણવાનું છે અને ડિગ્રી આવતા જન્મમાં સતયુગમાં મળવાની છે। ઓમ શાંતિ।